નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું। તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો મિત્રો આજે સૌપ્રથમ સમાચાર અંગેની વાત કરીએ તો 2026થી 2000 રૂપિયાનો હપ્તો બંધ થઈ શકે છે। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો સરકારે યોજનાના નિયમોમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે, જેને મિત્રો અવગણવું ખેડૂતોને ભારે પડી શકે છે। હવે પીએમ કિસાન હપ્તાનો લાભ લેવા માટે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત કરી દેવામાં આવી છે। જે ખેડૂતો પાસે આ આઈડી નહીં હોય તેમનો આગામી હપ્તો અટકી શકે છે અને ખાતામાં પૈસા જમા નહીં થાય। મિત્રો આ ફેરફારનો હેતુ યોજનાનો લાભ માત્ર સાચા અને પાત્ર ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે। જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અથવા બનવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। મિત્રો ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ પછી 2000નો હપ્તો મળી શકે છે। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો નવા વર્ષ પર ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે મિત્રો 2026ના આગામી મહિનામાં સરકાર દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર થવાની અપેક્ષા છે। જોકે મિત્રો સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ મિત્રો આગામી ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો જમા થવાની સંભાવના છે। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો હવે મફત સારવાર બંધ થશે। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું મોટું કવચ છે, પરંતુ મિત્રો હવે તેના નિયમોમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। સરકારે મિત્રો સારવાર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે કડક વલણ અપનાવ્યું છે। નવા નિયમો મુજબ હવે મિત્રો દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ આધારિત ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। જો મિત્રો તમારું ઈ-કેવાયસી બાકી છે તો તમને નવું કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે નહીં, અને મિત્રો જૂના કાર્ડ પર પણ હોસ્પિટલમાં સારવાર અટકાવી દેવામાં આવી શકે છે। તો મિત્રો આ ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે। મિત્રો ત્યાર પછીના સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની યોજનામાં ફોન નહીં મળે। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો 28 રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવાની કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। જોકે મિત્રો વિવિધ જિલ્લામાં ખેડૂતો અરજી કરી રહ્યા છે, તેની સામે ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ પણ માંડ મંજૂર કરવામાં આવે છે। છેલ્લા 2 વર્ષમાં 5 જિલ્લામાં કુલ 21,609 અરજીઓ કરવામાં આવી હતી, તેમાંથી મિત્રો 6,997 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો ફાસ્ટેગને લઈને નવા નિયમો જાહેર થયા છે। તો તેની ઉપર એક નજર કરીએ તો જો મિત્રો તમે 4 વ્હીલ અથવા કારના માલિક છો અને હાઈવે ઉપર ટોલ ખર્ચને ઘટાડવા માટે ફાસ્ટેગ વાર્ષિક પાસ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ચેતવણી રૂપ છે। તમારી એક નાની ઉતાવળ તમને આર્થિક રીતે મોટો ફટકો પાડી શકે છે। હાલમાં મિત્રો સાયબર ગુનેગારોએ લોકોને છેતરવા માટે એક નવી તરકીબ શોધી કાઢી છે, જેને સસ્તા દરે અથવા સરળતાથી વાર્ષિક પાસ આપવાના બહાને લોકોના ખાતામાંથી પૈસા પડાવી લેવામાં આવે છે। તો મિત્રો સસ્તા દરે ફાસ્ટેગ આપીશું એવા વાયદાઓથી સાવધાન રહેજો। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો માર્ગ અકસ્માતમાં મોટી સહાય। તો તેના વિશે વિગતથી વાત કરીએ તો મિત્રો દેશમાં માર્ગ અકસ્માતમાં થતા મોતના આંકડા ઘટાડવા અને એક્સિડન્ટ સમયમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કેન્દ્ર સરકારે ઐતિહાસિક જાહેરાત કરી છે। હવે મિત્રો માર્ગ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને દેશભરની હોસ્પિટલોમાં 1.5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે। આ સાથે મિત્રો અકસ્માત સમયે દેવદૂત બનીને મદદ કરનાર નાગરિકો માટે રાજવીર યોજના હેઠળ ઇનામની રકમ વધારીને ₹25,000 કરી દેવામાં આવી છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત કરી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।